વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના સ્ત્રોતના પાઠના ત્રીજા લેક્ચરમાં આપણે આગળ જોઈએ પવનચક્કી વિશે. તો ધોરણ 9માં આપણે શીખી ગયા કે સૌર ઉર્જા વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો એક સમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં કરી શકાય છે. એટલે કે ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. હવે આપણે એમના વિશે આગળ જોઈએ. તો પવનચક્કી એક એવું યંત્ર છે, એનો પ્રશ્ન છે કે પવનચક્કી કોને કહેવાય અને તેનું કાર્ય અને ઉપયોગ જણાવો. તો પવનચક્કી એ એક એવું યંત્ર છે કે જે પવનને ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે અને પવન ઉર્જાને યાંત્રિક અથવા તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે કે જે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવેલી હોય છે, જે આપણે નીચેની આકૃતિ પરથી જોવા મળે છે અને એમના વિશે આપણે સમજી શકીએ છીએ. સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો સમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં પવનચક્કીના ચક્રીય ગતિની મદદથી કૂવામાં પાણી બહાર ખેંચવામાં આવતું હતું. હાલમાં પવનચક્કી એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પણ ઉપયોગી છે. પવનચક્કીની પરિભ્રમણ ગતિના ઉપયોગથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરી શકાય છે. કોઈ એક જ પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે, તેથી વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. પરિણામે મોટા વિસ્તારમાં ઘણી બધી પવનચક્કીઓ પ્રસ્થાપિત કરવામાં આવે છે, જેને પવન ઉર્જા ફાર્મ કહેવામાં આવે છે. અને દરેક પવનચક્કીની ઉર્જાના આઉટપુટ એકબીજા સાથે જોડી અને વ્યાવસાયિક રીતે વિદ્યુત મેળવવામાં આવે છે. એટલે ઘણી બધી જગ્યામાં ઘણી બધી પવનચક્કીઓ લગાડવાથી એક એવું ફાર્મ સર્જાય છે અને એ ફાર્મને આઉટપુટ સાથે જોડી અને વ્યાવસાયિક ધોરણે આપને વિદ્યુત મળી શકે છે. આ વાત થઈ પવનચક્કીનું અને પવનચક્કીથી કઈ રીતે આપને વિદ્યુત મળી શકે છે. હવે આગળના પ્રશ્નમાં આપણે જોઈએ કે પવન ઉર્જા એટલે શું, અથવા તો એના ઉપર ટૂંક નોંધ લખો એમ પૂછે. તો પવનચક્કી એ એક એવું યંત્ર છે કે જે પવનને ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે પવન ઉર્જાને યાંત્રિક અથવા તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પવનના કારણે પંખાની બ્લેડ ફરે છે, એટલે બ્લેડ ફરે છે એટલે ગતિમાં આવે છે, એટલે ગતિ ઉર્જાને આપણે સામાન્ય રીતે યાંત્રિક ઉર્જા કહીએ છીએ. અને આ યાંત્રિક ઉર્જાને લીધે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે કે જે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવેલી હોય છે. કારણ કે અમુક ઊંચાઈએ ગોઠવવાથી ઉપરની સપાટીએ જે કાંઈ વધારે પવન મળે, જેના કારણે પંખાની બ્લેડ વધારે ગતિશીલ થાય, વધારે યાંત્રિક ઉર્જા મળે. વધારે યાંત્રિક ઉર્જાના કારણે વધારે આપણે વિદ્યુત શક્તિ મેળવી શકીએ છીએ. સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો સમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. પવન ફૂંકાવાની દિશા છે એ વાતાવરણમાં દબાણ હળવું, હવા પાતળી થવી, ઉષ્મીય રીતે ફેરફાર થાય. એટલે સૌર વિકિરણોને કારણે ભૂખંડો ગરમ થાય, પરિણામે અસમાન રીતે ગરમ થાય છે. એટલે વધારે ગરમ હવા ઓછી ગરમ હવા તરફ દોડવાનો પ્રયત્ન કરશે, પરિણામે પવન ફૂંકાય છે અને આ પવનને લીધે પવનચક્કીના પાંખિયા ફરે છે, જે આપણે જરૂરી છે. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે
આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. દાખલા તરીકે પાણીને ખેંચવાના પંપમાં પવનચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાં પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. પવનચક્કીથી જે કાંઈ એના રોટરો ફરે અને એક નાની એવી સાદું યંત્ર ડંકી જેવું મૂકી દેવામાં આવે તો એની મદદથી નીચે જે કૂવો છે એ કૂવામાં પાણી ઉપર લઈ આવવું હોય તો એવી રચના પહેલાં કરવામાં આવતી હતી. એટલે કે પવનચક્કીથી કૂવામાં પાણી બહાર કાઢવામાં આવતું હતું. હાલ પવનચક્કીનો ઉપયોગ છે એ થોડોક પરિવર્તન થઈ અને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કેમ કરવું અથવા તો વિદ્યુત ઉર્જા આ પવનચક્કીની મદદથી કેમ મેળવી શકાય એ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે હાલ પવનચક્કીનો ઉપયોગ બદલી ગયો છે. પહેલાં કૂવામાંથી પાણી બહાર ખેંચવામાં આવતું હતું, પણ હવે પવનચક્કીનો ઉપયોગ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પણ ઉપયોગી છે. પવનચક્કીની પરિભ્રમણ ગતિના ઉપયોગથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. એટલે પવનચક્કીના પાંખિયા જે ફરે છે એ ગતિ પામે છે, પરિણામે ત્યાં જુદા જુદા ગેરબોક્સ મૂકી અને નીચે એક રોટર રાખેલી હોય છે જનરેટરની, એ ટર્બાઇનને ફેરવે છે અને એ ટર્બાઇન ફેરવવાના કારણે એ ટર્બાઇનને લીધે એમાંથી વિદ્યુત જનરેટ થાય છે, જેને આપણે જનરેટર કહીએ છીએ. એટલે વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવશે, પરિણામે આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થશે. કોઈ એક જ પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે, તેથી તેનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. એટલે કોઈ એવી એક જ પવનચક્કી મૂકીએ તો એમાંથી આપણે ઓછી વિદ્યુત ઉર્જા મળે, પરિણામે આપણે મોટા વિસ્તારમાં ઘણી બધી પવનચક્કીઓ લગાડવામાં આવે છે અને જેને પવન ઉર્જા ફાર્મ કહે છે. એટલે આવા પર્વતીય એરિયા ઉપર કે જ્યાં પવનનો સતત આપણે ફ્લો મળતો હોય એવી જગ્યા પસંદ કરવામાં આવે છે અને ત્યાં ઘણી બધી પવનચક્કીઓ લગાડવામાં આવે છે. એટલે આ જે પવનચક્કીઓ લગાડે એટલે એને એક એવું ફાર્મ કહેવામાં આવે છે. અને દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે. એટલે એક પવનચક્કીનું આઉટપુટ બીજા સાથે જોડો, બીજાનું ત્રીજા સાથે જોડો અને આવી રીતે આખા ફાર્મનું એક જગ્યાએ વિદ્યુત ઉત્પન્ન થાય છે કે જે આપણે મોટા પ્રમાણમાં વિદ્યુત ઉર્જા મેળવી શકીએ. એટલે વ્યાવસાયિક ધોરણે વિદ્યુત ઉર્જા મેળવવા માટે પવનચક્કીનું ફાર્મ બનાવી અને એના એકબીજા આઉટપુટને જોડી અને વિદ્યુત ઉર્જા વધારે પ્રમાણમાં મેળવી શકીએ એવી રીતના પવનચક્કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે પવનચક્કી વિશે તો જોયું, પણ હવે જે આ પવનચક્કી છે એનાથી આપણે કેટલા લાભ થાય છે અથવા તો પવનચક્કીથી વિદ્યુત ઉર્જા મેળવવા માટેની મર્યાદા શું છે અથવા તો એ ખર્ચાળ છે, પવન ન હોય તો શું કરવું, આવા બધા પ્રશ્નો આપણે થાય છે. પરિણામે આપણો એક પ્રશ્ન એમાં એવો પૂછી શકાય કે પવન ઉર્જાના લાભ તથા તેમની મર્યાદા જણાવો. પવન ઉર્જાના લાભ. પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. એટલે પવન ઉર્જા આપણે પર્યાવરણને અનુકૂળ છે, કારણ કે એમાં પર્યાવરણની હવાનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે પર્યાવરણની દૃષ્ટિએ પ્રદૂષણ ફેલાવતું નથી, એટલે અનુકૂળ છે અને પુનઃપ્રાપ્ત અસરકારક સ્ત્રોત છે. બીજો મુદ્દો લઈએ તો વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે વારંવાર ખર્ચા કરવાની જરૂર પડતી નથી. એક વખત પવનચક્કી બનાવી લ્યો પછી એ પવનચક્કી લાંબા સમય સુધી ચાલે છે, એટલે એક વખત ખર્ચ કરવો પડે છે. ખર્ચ કર્યા પછી વારંવાર એમાં ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. ત્રીજો મુદ્દો છે ખૂબ જ અગત્યનો છે, કારણ કે અત્યારના સમયમાં પ્રદૂષણ છે કેવી રીતે અટકાવવું અથવા તો પર્યાવરણને બચાવવું એ આપણી મેઇન પ્રશ્ન છે. અને એ પ્રશ્ન જો આવા રીતના ઉર્જાના ઉપયોગ કરવામાં આવે તો એનું આપણે સોલ્યુશન મળે. એટલે કે પવન ઉર્જાથી પ્રદૂષણ ફેલાતું નથી અથવા તો પવન ઉર્જા છે એ પ્રદૂષણ કરતું નથી. એનો ખૂબ જ અગત્યનો લાભ કહી શકાય. હવે પવન ઉર્જાની મર્યાદા. પવન ઉર્જાનું ફાર્મ
ફક્ત એવા વિસ્તારમાં પ્રસ્થાપિત કરી શકાય કે જ્યાં વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય. એટલે આપણે એવું સ્થળ પસંદ કરવું જોઈએ કે જ્યાં પવન છે એ વધારે ફૂંકાતો હોવો જોઈએ. જો પવન ન ફૂંકાય એવી જગ્યાએ પવનચક્કી બાંધી દઈએ તો આપણે એનામાંથી વિદ્યુત ઉર્જા મેળવી શકીએ નહીં. એટલે એની મર્યાદા થઈ. એટલે આ મર્યાદાને ધ્યાનમાં લઈ અને સ્થળ એવું પસંદ કરવું જોઈએ કે જ્યાં મોટાભાગના દિવસ દરમિયાન પવન ફૂંકાતો હોય. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ આશરે 15 કિલોમીટર પ્રતિ અવર્સથી વધુ હોવી જોઈએ. એટલે કે પવનની ગતિ છે એ 1 કલાકના 15 કિલોમીટર પ્રતિ અવર્સ એટલે કલાકે 15 કિલોમીટરની ઝડપ હોવી જોઈએ એની પવનની. જો આટલી ઝડપથી હોય તો જ ટર્બાઇન ફરે ને એનાથી ઓછી ઝડપ હોય તો ટર્બાઇન ફરશે નહીં અને વિદ્યુત ઉર્જા મળશે નહીં. એટલે આપણે સ્થળે એવું પસંદ કરવું પડે કે જ્યાં 15 કિલોમીટર પ્રતિ અવર્સથી ઝડપ પવનની વધુ હોવી જોઈએ. એ એક એની મર્યાદા છે. ત્રીજી મર્યાદા તો કે પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જોઈએ છે. એટલે પવનચક્કી સેટ કરવા માટે જમીન છે એ વપરાઈ જાય છે. આવી રીતે પવનચક્કીનું ફાર્મ પણ બનાવવું પડે છે. એટલે ઘણી બધી જગ્યાઓનો અથવા તો જમીનનો વિસ્તાર ઝાઝો આવરી લે છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. જો આપણે 1 મેગાવોટ વીજળી જોતી હોઈએ, મેગાવોટ એટલે વિદ્યુત ઉર્જાનો એકમ છે, એટલા જનરેટર માટે 2 હેક્ટરની જમીન ધરાવતું ફાર્મ આપણે જોઈએ. ચોથો મુદ્દો છે પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. એટલે કે પવનચક્કી બનાવી, એને ઊભી કરવી અને એ જમીન અને આ બધો ખર્ચ ગણીએ તો ખૂબ જ ઊંચો હોય છે. એટલે ખર્ચની દૃષ્ટિએ ખર્ચાળ વસ્તુ છે. પાંચમો મુદ્દો લઈએ તો પવનચક્કીનો ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફાર જેવા કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડા દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી છે. તો વરસાદ દરમિયાન એની પંખાની બ્લેડો પર કાટ ન લાગે એનો ખ્યાલ રાખવો જોઈએ. સૂર્યપ્રકાશના કારણે એ ધાતુઓ ગરમ થાય અને એમાં કાંઈ ફેરફાર ન થાય એનું ખ્યાલ રાખવું જોઈએ. ત્યાર પછી ક્યારેક વાવાઝોડા કે તોફાન આવે તો એ દરમિયાન એની બ્લેડો વળી ન જાય એવી રીતના બનાવવી જોઈએ. વળી જાય તો વળી પાછો આપણે એને મેન્ટેનન્સ ખર્ચ વધી જાય છે. એટલે આ એની એક મર્યાદા થઈ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ. અત્યાર સુધીની જે ઉર્જાઓ આપણે અમુક જોઈએ એ બધી પરંપરાગત હતી કે જે આપણે કુદરતમાંથી સહેલાઈ રીતે મળતી હતી. પણ હવે અમુક એવી ઉર્જાઓ છે કે જે પરંપરાગત ન મળતી હોય અને એનો વૈકલ્પિક સ્ત્રોત આપણે લેવો પડે. એટલે પરંપરાગત ઉર્જા અમુક સમયે કુદરતમાંથી ઘટતી જાય અને ભંડાર છે એ આપણે ખાલી થતો જાય તો એની પણ આપણે ચિંતા જળવાય છે. એટલા માટે આપણે વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ. તો વૈકલ્પિક સ્ત્રોતની જો વાત કરીએ તો આપણે અત્યારે જ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ એ અશ્મિ બળતણ એટલે કે પેટ્રોલ અને પેટ્રોલિયમ પેદાશ પ્રોડક્ટ, ડીઝલ, પેટ્રોલ, કોલસો એ ખૂટી જાય તેવું છે અને પુનઃપ્રાપ્ય નથી, કારણ કે જમીનના પેટાળમાંથી મળે છે. પણ ઉર્જાની જરૂરિયાત તો છે જ. ઉર્જાની જરૂરિયાત વધે છે કારણ કે વસ્તી વધારો અને મુશ્કેલીમાં રાહત માટે મશીનમાં સારી એવી ટેકનોલોજી વધારવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. તેથી દરરોજ વધારે ઉર્જાના સ્ત્રોતની જરૂર પડે છે. તો આ પ્રશ્નને ઉકેલવા માટે આપણે વૈકલ્પિક સ્ત્રોતની તપાસમાં આગળ રહેવું પડે. એટલે વૈકલ્પિક સ્ત્રોત ઉપર નજર દોડાવવી જોઈએ. હવે આપણે જોઈએ તો પવન અને પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગમાં આપણી સગવડતા માટે કેવા ફેરફાર કરાય છે. તો એમાં 2 મુદ્દાઓ આપણે જોઈએ. તો એ 2 મુદ્દાઓ પરથી વિચારીએ તો પહેલો મુદ્દો છે કે પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગના ફેરફારો માટે આપણે
વહેતા પાણીને બંધોથી બાંધીએ, પછી ટર્બાઇન અને ડાયનેમોની મદદથી વિદ્યુત ઉત્પાદન કરી શકીએ વગેરે રીતે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પવન ઉર્જા એ પવનચક્કીને ટર્બાઇન અને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીના પાંખિયા વિશિષ્ટ આકારના અને મોટા બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી આપણે જોયું તો ઉર્જાની માંગ ખૂબ જ વધતી જાય છે. તો આપને એવો પ્રશ્ન થાય અથવા તો એવો પ્રશ્ન પૂછી શકાય કે હાલમાં આપણી ઉર્જાની માંગ વધતી જાય છે તો તે માટે કેવા પગલાં લેવા જોઈએ. તો એ પગલાંની વાત કરીએ તો પહેલું પગલું છે કે હાલમાં આપણી ઉર્જાની માંગ વધતી જાય છે, તેથી વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની શોધ કરવી પડે. વધુમાં વધુ ઉર્જા સ્ત્રોત ક્યાંથી મળે એની આપણે શોધ કરવી પડે. બીજો મુદ્દો છે, આ માટે આપણે ટેકનોલોજીનો વિકાસ કરી શકીએ કે જેમાં પ્રાપ્ય અથવા જાણીતા ઉર્જા સ્ત્રોતનો સૌથી વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય તથા નવા ઉર્જા સ્ત્રોતોને પણ જોવા પડે. ત્રીજો મુદ્દો છે કે ઉર્જાના કોઈ પણ નવા સ્ત્રોત કે જેનો આપણે ઉપયોગ કરવા માગીએ છીએ તે સ્ત્રોત ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણો બનાવવા પડશે. એટલે હવે વૈકલ્પિક ઉર્જાની વાત કરીએ તો આપણે એમાં આગળ જોઈએ તો વૈકલ્પિક ઉર્જા માટે જુદા જુદા ઉર્જાના સ્ત્રોતો આવશે, એમાં આપણે એક પછી એક સ્ત્રોતો લેતા જઈશું. પણ વૈકલ્પિક ઉર્જા અત્યારે ખૂબ જ જરૂરી છે અને આ વૈકલ્પિક ઉર્જાના કારણે આપણે પરંપરાગત ઉર્જાનો બચાવ કરી શકીશું. હવે આગળનો પ્રશ્ન છે, સૌર ઉર્જા એટલે કે સોલર એનર્જી કોને કહેવાય? વિકિરણના સ્વરૂપમાં સૂર્યમાંથી મળતી ઉર્જાને સૌર ઉર્જા કહે છે. આપણે પાઠના શરૂઆતમાં જ કીધું હતું કે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત જો આપણે ક્યાંયથી મળતો હોય તો એ સૂર્ય છે, બરાબર. એટલે સૂર્યમાં એટલી બધી ઉર્જાઓનો ભંડાર ભરેલો છે અને એ ઉર્જાનો જો ઉપયોગ કરવામાં આવે તો એને આપણે સૌર ઉર્જા તરીકે લઈએ છીએ. એટલે કે સૂર્યના વિકિરણના સ્વરૂપમાં મળે છે, અથવા તો એનું બીજું નામ એવું છે કે એને સોલર એનર્જી પણ કહે છે. અને અત્યારે સોલર એનર્જીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એમાં પહેલો પોઈન્ટ છે કે તે સૂર્યમાંથી મળે છે. સૂર્ય આપણને ઉષ્મા અને પ્રકાશ આપે છે. સૌર ઉર્જાનો માત્ર થોડો ભાગ એટલે કે 47% જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે અને પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે છે અને બાકી રહેલો ભાગ જ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. શોષણ પામે છે એ અમુક પૃથ્વીના અમુક કિલોમીટર સુધી જે વાતાવરણ બંધાયેલું છે એ વાતાવરણમાં અમુક પ્રક્રિયાઓ થાય છે અને જેના કારણે આપણે એની વિકિરણ ઉર્જાઓ શોષાઈ જાય છે. શોષણ થયા પછીનો ભાગ એટલે આપણે પૃથ્વી સુધી પહોંચે છે એ 47% જેટલો જ ભાગ આપણે પહોંચે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના વિશે આપણે આગળ વધીએ તો સૌર ઉર્જા અથવા તો સોલર એનર્જી એના જે કાંઈ જુદા જુદા સાધનો બનાવવામાં આવે છે અને એના કારણે આપણે જે કાંઈ લાભ, ફાયદા, મર્યાદા એવું જે કાંઈ જોવા મળે છે એની વિસ્તૃત ચર્ચા કરીએ. તો આગળના પ્રશ્નમાં જોઈએ તો સૌર કુકર તથા તો સોલર વોટર હીટરના ઉપયોગથી થતા લાભ, ફાયદા અને તેની મર્યાદાઓની ચર્ચા કરો. સોલર કુકર તથા સોલર વોટર હીટરના લાભ અને ફાયદા. સોલર કુકર તો આપણે જોયું હશે, અગાસી ઉપર લાકડાની બોક્સની પેટીમાં અરીસાવાળું સાધન હોય છે અને અરીસો સૂર્યના કિરણો એમાંથી આપે પરાવર્તિત થાય અને આપણે જે કાંઈ પેટીની અંદર ખોરાક મૂકીએ છીએ એ ખોરાકમાં પડે છે અને ઉષ્મા મેળવી શકીએ છીએ. અને વોટર હીટરની વાત કરીએ તો અગાસી ઉપર અત્યારે પાણી ગરમ કરવા માટે
કાચની જે કંઈ ગોળ પાઇપો છે અને એનું એક આખું આમ ક્રોસ ઢાળિયાવાળું જેવું ગોઠવેલું હોય છે, જે ત્યાં તમને કોઈની અગાસી ઉપર જોવા મળશે, જેને આપણે સોલર વોટર હીટર પણ કહી શકીએ છીએ, જે આપણે કોઈની અગાસીએ જોવા મળશે. હવે એના ફાયદા અથવા તો લાભની ચર્ચા કરીએ તો પહેલો લાભ છે તો કે તે સસ્તું છે અને સરળતાથી પકડી શકાય છે. સોલર કુકર એટલે સૂર્યની ઉર્જાની વાત કરીએ છીએ આપણે, એટલે એ આપણે સસ્તું છે, એટલે કે મફત મળે છે અને સરળતાથી મેળવી શકાય છે. બીજો મુદ્દો છે ખોરાકને રાંધવા કે પાણી ગરમ કરવા બીજા કોઈ પણ બળતણની જરૂર પડતી નથી. આ સિવાય બીજું કોઈ એમાં બળતણ વાપરવામાં આવતું નથી. ત્રીજો પોઈન્ટ છે કે પ્રદૂષણ મુક્ત છે. એમાં કોઈ આપણે પ્રદૂષણવાળી કે પર્યાવરણને નુકસાન કરતી ઉષ્મા કે કોઈ એવી ઉષ્મા એવી નથી આવતી કે જેમાં તમારો રાંધેલો ખોરાક બગડી જાય, એટલે પ્રદૂષણ ફ્રી છે. ચોથો મુદ્દો છે કે જ્યારે ખોરાક રંધાતો હોય કે પાણી ગરમ થતું હોય ત્યારે ખોરાક બળી જશે કે ઉભરો આવશે તેવું ધ્યાનમાં રાખવાની જરૂર નથી. ઘણી વખત આપણે ગેસ ઉપર કુકર મૂક્યું હોય તો કુકર છે ઉભરાઈ જાય અને ખૂબ જ વધારે પ્રેશર આવે તો દૂધ આપણે ગરમ કરવા મૂક્યું હોય તો એ ઉભરાઈ જાય, એવી કાંઈ આમાં ઝંઝટ રહેતી નથી ખોરાક રાંધતી વખતે, એટલે એના ફાયદાની વાત છે. હવે આપણે જોઈએ તો સોલર કુકર તથા સોલર હીટરની મર્યાદાની વાત કરીએ તો એમાં પહેલી મર્યાદા છે કે તેમાં ખોરાક રાંધવા માટે કે પાણી ગરમ કરવા વધારે સમય લાગે છે, તેથી ઘણું ધીમું ચાલે છે. એટલે કાર્યક્ષમતા તો છે પણ સમય એમાં વધારે જ હોય છે, એટલે એ થોડું ધીમું ચાલશે. બીજો મુદ્દો છે કે સૂર્યના પ્રકાશ પર આધારિત હોવાથી વાદળવાળા દિવસોમાં કાર્ય આપતું નથી. એટલે ક્યારેક ચોમાસાના દિવસો હોય અને વાદળવાયું વાતાવરણ હોય ત્યારે આપને આ સોલર કુકર કે હીટર એટલું બધું કામ આપતું નથી. સૂર્યનો પ્રકાશ કેન્દ્રિત કરવા માટે રાખેલા અરીસાને એવી સ્થિતિમાં રાખવો જોઈએ કે જેથી તેના પરથી પરાવર્તન પામી અને કિરણો સોલર કુકરના વચ્ચે આપાત થાય, કે જ્યાં આપણે ખોરાક મૂકેલો હોય તો એવી રીતે આપણે રોજ એને સેટ કરવું પડે. ચોથો મુદ્દો છે કે સોલર કુકરમાં રોટલી અને બીજી વસ્તુઓ શેકી શકાતી નથી. માત્ર ખોરાક રાંધી શકાય, દાળ ભાત શાક એવું બધું બાફી શકાય, પણ એમાં ખોરાક રાંધી શકાતો નથી. જેમ કે રોટલી કરવી હોય, પરોઠા કરવા હોય તો એવી બધી વસ્તુઓ એમાં કરી શકાતી નથી. છેલ્લો મુદ્દો છે કે જે સ્થાને સોલર કુકર અથવા તો સોલર વોટર હીટર મૂકીએ છીએ તે સ્થાને સૂર્યની ઉર્જા પૂરતી ન હોય તો સૌર કુકરમાં ખોરાક બરાબર રંધાતો નથી કે પાણી ગરમ થતું નથી. એટલે કે આપણે એનોય ખ્યાલ રાખવો જોઈએ કે સૂર્યની ઉર્જા પૂરતી મળે તેવી જગ્યાએ સોલર હીટર કે સોલર કુકર મૂકવું પડે. એટલે એની મર્યાદા થઈ. આપણે છત ઉપર ક્યાંક પડછાયો આવતો હોય, ક્યાંક તડકો ઓછો આવતો હોય તો ત્યારે એ આપણી મર્યાદા થઈ, એટલે આપણે એને ધ્યાનમાં રાખવું પડે કે સૂર્યની ઉર્જા વધુમાં વધુ ક્યાં મળે છે એવા સ્થાને સોલર હીટર કે સોલર કુકર મૂકવા જોઈએ. એટલે કે દિવસ દરમિયાન ચોક્કસ સમયે આ ઉપકરણોનો ઉપયોગ થઈ શકે છે, રાત્રિ દરમિયાન એનો ઉપયોગ થતો નથી. એટલે સોલર કુકર સોલર હીટરની એક મર્યાદા છે.